શિયાળા દરમિયાન હજારો કિલોમીટરનું લાંબુ અંતર કાપીને ગુજરાતના મહેમાન બનતા વિદેશી પક્ષીઓ માટે ગુજરાત બીજું ઘર બની રહ્યું છે। વિદેશી પક્ષીઓએ જાણે ગુજરાતની સંસ્કૃતિ અને ખાનપાનની રીત અપનાવી લીધી હોય તેવા દ્રશ્યો સુરતમાં જોવા મળી રહ્યા છે। તાપી નદીના તટે આ વિદેશી પક્ષીઓ શિયાળાની ખૂલ કહી શકાય કે ગુલાબી ઠંડી સાથે સુરતી ગાંઠિયાની લિજ્જત પણ માણી રહ્યા છે। એટલું જ નહીં, ગાંઠિયા ખાવા માટે આ વિદેશી પક્ષીઓ પડાપડી કરતા પણ જોવા મળી રહ્યા છે। દર શિયાળામાં હજારો કિલોમીટર દૂરથી વિદેશી પક્ષીઓ સુરતના મહેમાન બનતા હોય છે, ત્યારે શહેરના પિયર કમ કોઝવે ખાતેનો આપ નજારો જોઈ શકો છો। હજારોની સંખ્યામાં ઝુંડમાં વિદેશી પક્ષીઓ સુરત પહોંચી રહ્યા છે, ત્યારે પર્યાવરણ પ્રેમીઓ પણ આ પક્ષીઓ માટે ગાંઠિયા લઈને પહોંચી રહ્યા છે। આજે રવિવારનો દિવસ છે, ખાસ કરીને સુરતી લાલાઓ જે પ્રકૃતિ પ્રેમીઓ આ પક્ષીઓ માટે ગાંઠિયા લઈને પહોંચી રહ્યા છે અને પાણીમાં ગાંઠિયા ફેંકી રહ્યા છે, ત્યારે હજારોની સંખ્યામાં ઝુંડમાં પક્ષીઓ ગાંઠિયાની જયાપત માનતા જોવા મળી રહ્યા છે। ફેમિલી સાથે લોકો આ પક્ષીઓનો નજારો જોવા પહોંચી રહ્યા છે। સીધા આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ। આજે રવિવારનો દિવસ છે, ખાસ કરીને નાના ભૂલકાઓ સાથે જે પરિવારજનો આ પક્ષીઓનો નજારો જોવા પહોંચી રહ્યા છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, નાના બાળકો પણ ગાંઠિયા ફેંકી રહ્યા છે, ત્યારે આ પક્ષીઓ ગાંઠિયાની જયાપત માણી રહ્યા છે। ત્યારે આપણે કેટલાક બાળકો સાથે વાત કરીએ। શું નામ? શ્વેતા, કેવું લાગી રહ્યું છે આ નજારો? બહુ સુંદર લાગી રહ્યું છે પક્ષીઓને જોઈને। રોજ અહીંયા આવો છો આપ? ના, હમણાં જ શિયાળામાં જ આવે છે પક્ષીઓને જોવા। પક્ષીઓ ખાસ કરીને વિદેશોથી હમણાં જ આવે છે। પક્ષીઓ માટે કઈ વ્યવસ્થા ખવડાવવા માટે? ગાંઠિયાની છે, અમે ગાંઠિયા ખવડાવે છે જેથી એ લોકો આવે છે ખાવા। ત્યારે આપ જોઈ રહ્યા છો, લોકો ગાંઠિયા લઈને પહોંચતા હોય છે અને આ ગાંઠિયા પાણીમાં ફેંકતા હોય છે, ત્યારે પક્ષીઓનું ઝુંડ ગાંઠિયાની મજા માણવા પહોંચી રહ્યું છે। હજારોની સંખ્યામાં ખાસ કરીને એક લાઈન બંધ, શિસ્તબંધ આ પક્ષીઓ પાણીમાં જોવા મળી રહ્યા છે। વિદેશમાં આવેલા જે પ્રદેશો છે, ખાસ કરીને સાઇબેરિયા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા પ્રદેશોમાંથી હજારોની સંખ્યામાં આ વિદેશી પક્ષીઓ સુરતના મહેમાન બની રહ્યા છે, ત્યારે સુરતી લાલાઓ ખાસ કરીને આ પક્ષીઓનો નજારો જોવા પહોંચતા હોય છે। પક્ષીઓ માટે ગાંઠિયા લઈને પહોંચી રહ્યા છે। નાના બાળકો પણ આ પક્ષીઓને જોતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। એક વડીલ છે, તે પણ બાળકને લઈને પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીએ। શું નામ? પ્રવીણભાઈ મોહનભાઈ, ગામ સાલુપરા, ભાવનગર જિલ્લો। પ્રવીણભાઈ, ખાસ કરીને બાળકને લઈને આજે રવિવારે પહોંચ્યા, કેવું લાગી રહ્યું? બહુ સુંદર લાગ્યું, બહુ સુંદર। પક્ષીઓ માટે કઈ લાવ્યા? હા, ગાંઠિયા નાખ્યા, ગાંઠિયા ખવડાવ્યા। ખાસ કરીને સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત છે। સુરતી લાલાઓ ખાવા પીવામાં પાછા નથી પડતા અને કોઈને ખવડાવવામાં પણ પાછા નથી પડતા, ત્યારે આ પ્રકૃતિ પ્રેમીઓ એવા સુરતી લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે અને પક્ષીઓને ગાંઠિયા ખવડાવી રહ્યા છે। પક્ષીઓ પણ હોશે હોશે આ ગાંઠિયાની જયાપત માનતા જોવા મળી રહ્યા છે। બળદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત।